हेलो। વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। આજે આપણે નાઇટ્રોજન બેઝ વિશે ચર્ચા કરવાના। તો નાઇટ્રોજન બેઝ વિશે નોંધ લખો। હવે મિત્રો આજે મુખ્ય ટોપિક છે આપણે ન્યુક્લિક એસિડના અભ્યાસ તરફ આપણે જઈએ છીએ। ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ જે ન્યુક્લિક એસિડ છે, તો એ ન્યુક્લિક એસિડની અંદર બંધારણીય ઘટક તરીકે નાઇટ્રોજન બેઝ હોય છે। તો આપણે જાણીએ છીએ કે ડીએનએ અને આરએનએ એ ન્યુક્લિક એસિડ છે જેનું સર્વપ્રથમ સંશોધન કોષની અંદર કોષ કેન્દ્રમાં થયેલું। આ કોષ છે, કોષની અંદર આ કોષ કેન્દ્ર છે। કોષ કેન્દ્રને અંગ્રેજીમાં ન્યુક્લિયસ કહેવાય। હવે આ ન્યુક્લિયસની અંદર આ ન્યુક્લિક એસિડ છે એ ડીએનએ આરએનએ જેવા ઘટકો છે એ માલુમ પડ્યા એટલે એનું નામ આપવામાં આવ્યું ન્યુક્લિયસ ઉપરથી ન્યુક્લિક એસિડ। તો આ ન્યુક્લિક એસિડ છે મિત્રો, એ પણ જટિલ પદાર્થ છે, એટલે કે એ પણ પોલિમર ઘટક છે। આપણે પ્રોટીનનો અભ્યાસ કરી ગયા કે પ્રોટીન છે એ એમિનો એસિડનો પોલિમર છે, સ્ટાર્ચ છે, ગ્લાયકોજન છે વગેરે શર્કરાના પોલિમર છે। એવી રીતે મિત્રો ન્યુક્લિક એસિડ છે એ પણ આવા ઘણા બધા મોનોમર ઘટકથી બનેલો પોલિમર છે। તો એના જે આ ઘટક છે એક એક મોનોમર છે એને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે મિત્રો। આ ન્યુક્લિયોટાઇડનું બંધારણ છે। અહીંયાથી આ જે બંધારણ આપ્યું છે આ ન્યુક્લિયોટાઇડનું બંધારણ છે। આવા ન્યુક્લિયોટાઇડના અસંખ્ય અણુઓ જોડાઈને ન્યુક્લિક એસિડ બને છે। તો આ ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડના બંધારણની અંદર મિત્રો જોઈ શકો છો ત્રણ ઘટક છે। એક આ પેન્ટોઝ શર્કરા છે, પછી આ નાઇટ્રોજન બેઝ છે અને આ ફોસ્ફેટ ઘટક છે। તો પહેલા આપણે અહીંયા ચર્ચા કરવાની છે નાઇટ્રોજન બેઝની, બરોબર? એટલે કે ન્યુક્લિક એસિડ છે એનો બંધારણીય ઘટક છે મિત્રો ન્યુક્લિયોટાઇડ। જેમ કાર્બોદિતમાં શર્કરા છે, પ્રોટીનના મોનોમર તરીકે એમિનો એસિડ છે, એવી રીતે ન્યુક્લિક એસિડ છે એના મોનોમર ઘટક તરીકે દરેક જે અણુ છે મિત્રો એ ન્યુક્લિયોટાઇડનો અણુ છે। અને આ ન્યુક્લિયોટાઇડ છે એનો એક અણુ એ ત્રણ જુદા જુદા ઘટકોથી બને છે। એક પેન્ટોઝ શર્કરા, 5 કાર્બન વાળી શર્કરા મોનોસેકેરાઇડ તરીકે, પછી એક ફોસ્ફેટ અને ત્રીજો ઘટક છે નાઇટ્રોજન બેઝ। તો આપણે પહેલા નાઇટ્રોજન બેઝની ચર્ચા કરીએ। તો નાઇટ્રોજન બેઝ વિશે નોંધ લખો કે ન્યુક્લિક એસિડના બંધારણમાં આવેલા નાઇટ્રોજન યુક્ત સંયોજન છે। મિત્રો નાઇટ્રોજન યુક્ત સંયોજન છે એટલે એનું નામ પડ્યું નાઇટ્રોજન બેઝ, જે ન્યુક્લિક એસિડના બંધારણની અંદર આવેલા છે। તેના બે પ્રકાર છે, પ્યુરિન અને પિરિમિડિન। તો પ્યુરિન અને પિરિમિડિન આવા બે પ્રકારના નાઇટ્રોજન બેઝ છે। પહેલા પ્યુરિનની વાત કરીએ। તેના બંધારણમાં 2 રિંગ હોય છે તથા 4 દ્વિબંધ હોય છે। આ ડબલ બંધ છે, 4 દ્વિબંધ હોય છે અને એના ઉદાહરણ છે એડેનિન અને ગ્વાનિન નામના ઘટકો। તો અહીંયા આ એડેનિન અને આ ગ્વાનિનનું બંધારણ આપ્યું છે। તો આ એડેનિન અને ગ્વાનિન આ બે પ્યુરિન પ્રકારના છે કારણ કે એના બંધારણમાં 2 રિંગ હોય છે। જોઈ શકો છો મિત્રો, આ એક રિંગ અને આ બીજી રિંગ। આ એક રિંગ છે અને આ બીજી રિંગ છે। હા, અને 4 બંધ હોય છે, બરાબર? પણ 4 ડબલ બંધ હોય છે। એટલે આખું સ્ટ્રક્ચર છે એડેનિનનું અને આ ગ્વાનિનનું, એમાં જોઈ શકો છો મિત્રો ડબલ બંધ 4 સ્થાને હોય છે। અહીંયા જોઈ શકો છો આ 1, આ 2, આ 3 અને આ 4। એવી રીતે અહીંયા પણ આ એક ડબલ બંધ, આ બીજો, આ ત્રીજો અને ચોથો। તો 2 રિંગ આવેલી હોય અને 4 ડબલ બંધ આવેલા હોય।
અચ્છા, બે રિંગ છે એમાંથી એક રિંગ છે મોટી હોય છે અને એક રિંગ છે નાની હોય છે. અહીંયા પણ એક રિંગ મોટી અને એક રિંગ નાની, એટલે આ ચક્રીય સંયોજનો છે બરાબર, એને વિષમ ચક્રીય સંયોજનો પણ કહેવામાં આવે છે. વિષમ ચક્રીય છે એડેનિન અને ગ્વાનિન. હવે એડેનિન છે મિત્રો બરાબર, તો અહીંયા આ NH2 સમૂહ છે, આ કાર્બન ઉપર NH2 સમૂહ છે અને અહીંયા જોઈ શકો છો આ C+O અને એમિનો, આ બે સમૂહ છે. તો આ સમૂહને આધારે એડેનિન અને ગ્વાનિનનું જે બંધારણ છે એ ઓળખી શકો છો. આ બંધારણ છે મિત્રો નીટની એક્ઝામની અંદર આઈડેન્ટિફિકેશન કરવા માટે અગત્યના MCQ તરીકે પૂછી શકાય બરાબર. પ્રશ્ન એવો પૂછે કે નીચેનામાંથી એડેનિનનું બંધારણ કયું છે, તો આમાં કોઈ પણ ચાર ઓપ્શન દોરેલા હોય બરાબર છે અને તમારે એડેનિન કે ગ્વાનિન તમારે કોઈ પણ આઈડેન્ટિફિકેશન કરવું હોય તો દરેકની સ્પેસિફિક ઓળખ છે એ ધ્યાનમાં રાખીને ઓળખ કરવાની હોય છે. તો આ એડેનિન અને ગ્વાનિન બે રિંગ વાળા છે, ચાર ડબલ બોન્ડ વાળા છે, જે પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે. હવે પિરિમિડિન છે તો એના બંધારણમાં એક જ રિંગ હોય છે. અહીંયા જોઈ શકો છો ત્રણ બંધારણ આપ્યા છે બરાબર છે, દરેકની અંદર એક જ રિંગ છે અને ત્રણ સ્થાને દ્વિબંધ હોય છે. અહીંયા જોઈ શકો છો આ 1 2 અને 3, આ 1 2 અને 3, આ 1 2 અને 3 સ્થાને હોય છે. એના ત્રણ ઉદાહરણ છે મિત્રો, એક સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન. તો સાઇટોસિનમાં છે બરાબર એક જ રિંગ છે વત્તા એમિનો અને C+O કીટોન સમૂહ છે. યુરેસિલમાં બંને કીટોન સમૂહ છે, જોઈ શકો છો. ઓળખ માટે આ તમારે યાદ રાખવાનું છે બરાબર છે. અને થાઇમિનની અંદર બે કીટોન સમૂહ અને CH3 મિથાઇલ સમૂહ છે. કોઈ પણ નાઇટ્રોજન બેઝમાં મિત્રો મિથાઇલ સમૂહ નથી થાઇમિન સિવાય, એટલે આ એકમાત્ર થાઇમિનની ઓળખ નિશાની છે. મિથાઇલ સમૂહ હોય એટલે બંધારણ છે થાઇમિનનું હોય. તો આવી રીતે તમે આ સ્ટ્રક્ચરને યાદ રાખી શકો છો. થાઇમિનને 5-મિથાઇલ યુરેસિલ પણ કહેવામાં આવે છે, 5-મિથાઇલ યુરેસિલ. તો આ સ્ટ્રક્ચર નીટની MCQ માટે બરાબર છે ખૂબ જ અગત્યના છે. હવે આપણે વાત કરીએ ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ. તો હવે ન્યુક્લિયોસાઇડ કોને કહેવામાં આવે છે અને ન્યુક્લિયોટાઇડ કોને કહેવામાં આવે છે? તો ન્યુક્લિયોસાઇડ મિત્રો બે ઘટકોથી બને છે. હવે આ છે ન્યુક્લિયોટાઇડનું બંધારણ, હમણાં આપણે જોઈ ગયા, અને આ છે ન્યુક્લિયોસાઇડનું બંધારણ છે. તો આ બે બંધારણની અંદર તમને તફાવત શું દેખાય છે? આમાં પેન્ટોસ શર્કરા છે, આમાં પણ પેન્ટોસ શર્કરા છે, આમાં નાઇટ્રોજન બેઝ છે અને આમાં પણ નાઇટ્રોજન બેઝ છે. હા, આ નાઇટ્રોજન બેઝમાં કેપિટલ A એટલે કે એડેનિનનો જે અંગ્રેજીનો અક્ષર પહેલો કેપિટલ બરાબર, એટલે આને એડેનિન કહેવાય અને કેપિટલ G લખો તો એ ગ્વાનિન કહેવાય બરાબર છે. તો બંનેમાં નાઇટ્રોજન બેઝ છે, બંનેમાં પેન્ટોસ શર્કરા છે, પણ તફાવત એ છે કે ન્યુક્લિયોટાઇડમાં પેન્ટોસ શર્કરા છે અને ન્યુક્લિયોસાઇડમાં પેન્ટોસ શર્કરા નથી. તો આપણે બે વિશે ચર્ચા કરવી છે. તો પહેલા ન્યુક્લિયોસાઇડની વાત કરીએ. તો આ ન્યુક્લિયોસાઇડનું બંધારણ છે મિત્રો, તમે જોઈ શકો છો અને કહી શકો કે ભાઈ ન્યુક્લિયોસાઇડના બંધારણમાં એક તો પેન્ટોસ નામની શર્કરા છે, એટલે કે આ પેન્ટોસ શર્કરા, અને બીજો ઘટક કયો છે તો કે નાઇટ્રોજન બેઝ. આ નાઇટ્રોજન બેઝ છે. તો પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ આ બે ઘટકોથી શું બને છે? ન્યુક્લિયોસાઇડ બને છે. હવે આ પેન્ટોસ શર્કરામાં વચ્ચે કેપિટલ R લખ્યો છે મિત્રો. એ કેપિટલ R એટલે રિબોઝ. આપણે મિત્રો શર્કરાના અણુ વિશે એટલું જાણીએ છીએ કે શર્કરાના ત્રણ પ્રકાર છે, મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ અને પોલિસેકેરાઇડ. તો મોનોસેકેરાઇડ છે એમાં જુદા જુદા કાર્બનની સંખ્યા હોય છે. તો પેન્ટોસ શર્કરા છે એ 5 કાર્બન ધરાવતી શર્કરાઓ છે. જે શર્કરાની અંદર 5 કાર્બન હોય એને પેન્ટોસ શર્કરા કહેવાય. તો પેન્ટોસ શર્કરાના ઉદાહરણની અંદર રિબોઝ છે, ડીઓક્સીરિબોઝ છે, રિબ્યુલોઝ છે. આ બધી પેન્ટોસ શર્કરા છે.
હા, એટલે અહીંયા આ રિબોઝ નામની શર્કરા છે, એટલે રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા અને વત્તા એની સાથે એક નાઇટ્રોજન બેઝ જોડાય ત્યારે જે બનતી રચના છે એને શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં ન્યુક્લિયોસાઇડ એટલે પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ. હવે એના ઉદાહરણ એડિનોસાઇન. હવે એડિનોસાઇન એટલે આ જે પેન્ટોઝ શર્કરા છે એની સાથે નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન જોડાયેલું હોય. બરાબર, આ એડેનિન છે, આ બંધ દ્વારા જોડાય. આ બંધ છે મિત્રો ગ્લાયકોસિડિક બંધ હોય છે, અહીંયા નામ લખ્યું છે. બરાબર, અને ગ્લાયકોસિડિક બંધ દ્વારા નાઇટ્રોજન બેઝ છે હંમેશા પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે જોડાય છે. આ પેન્ટોઝ શર્કરા, આ પહેલો કાર્બન છે, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન અને આ પાંચમો કાર્બન અને આ ઓક્સિજન છે. તો પ્રથમ કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધ દ્વારા શું જોડાયેલું હોય છે? નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન જોડાય પેન્ટોઝ શર્કરા સાથે તો એને એડિનોસાઇન કહેવાય. જો પેન્ટોઝ શર્કરા સાથે પ્રથમ કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધથી ગ્વાનિન જોડાય તો એને ગ્વાનોસિન કહેવાય, અને યુરેસિલ જોડાય તો યુરિડિન, અને સાઇટોસિન જોડાય તો સાઇટિડિન કહેવાય. અને ડીઓક્સીથાઇમિડિન. ડીઓક્સીથાઇમિડિન એટલે અહીંયા ડીઓક્સીરિબોઝ શર્કરા હોય જેને આ રીતે દર્શાવાય ડીઆર, ડીઓક્સીરિબોઝ શર્કરા, અને એની સાથે થાઇમિન જોડાય. બરાબર, ત્યારે જે સંયોજન બને છે ન્યુક્લિયોસાઇડ બને છે એને ડીઓક્સીથાઇમિડિન કહેવામાં આવે છે. તો આ બધા છે ન્યુક્લિયોસાઇડના ઉદાહરણ છે. એડિનોસાઇન, ગ્વાનોસાઇન, યુરિડિન, સાઇટિડિન અને ડીઓક્સીથાઇમિડિન. હવે ન્યુક્લિયોટાઇડની વાત કરીએ તો તમને ખ્યાલ જ છે મિત્રો, આ ન્યુક્લિયોસાઇડ છે એમાં બે ઘટક છે. હવે એમાં ત્રીજો ઘટક પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ એસ્ટર બંધ દ્વારા જોડાઈ જાય એટલે હવે સમગ્ર ઘટક બની ગયો, એને ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે છે. તો ન્યુક્લિયોટાઇડની અંદર ત્રણ ઘટકો હોય, એક પેન્ટોઝ શર્કરા, એક નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફેટ. તો ન્યુક્લિયોટાઇડ ઇઝ ઇક્વલ ટુ પેન્ટોઝ શર્કરા વત્તા નાઇટ્રોજન બેઝ અને વત્તા ફોસ્ફેટનો અણુ. તો પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે અહીંયા જોઈ શકો છો આ ન્યુક્લિયોટાઇડ છે મિત્રો, આ પહેલો કાર્બન છે. પહેલા કાર્બન સાથે શું જોડાય છે? નાઇટ્રોજન બેઝ. કયા બંધથી જોડાય છે? તો કે ગ્લાયકોસિડિક બંધથી. પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બન સાથે ગ્લાયકોસિડિક બંધથી નાઇટ્રોજન બેઝ જોડાય છે, અને આ પાંચમો કાર્બન, પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો કાર્બન અહીંયા આવે. પાંચમા કાર્બન સાથે શું જોડાય છે મિત્રો? ફોસ્ફેટ. તો ફોસ્ફેટ પાંચમા કાર્બન સાથે કયા બંધથી જોડાય? તો કે એસ્ટર બંધથી જોડાય. તો પેન્ટોઝ શર્કરાના પાંચમા કાર્બન સાથે ફોસ્ફેટ એસ્ટર નામના બંધથી જોડાય અને ન્યુક્લિયોટાઇડ બનાવે છે. હવે આ પેન્ટોઝ શર્કરા છે, આ ફોસ્ફેટ છે, પેન્ટોઝ શર્કરા છે. હવે નાઇટ્રોજન બેઝ, બરાબર, એ અલગ અલગ જોડાય અને ન્યુક્લિયોટાઇડના અલગ અલગ નામ પડે છે. ઉદાહરણ છે એડેનિલિક એસિડ. એડેનિલિક એસિડ એટલે એમાં પેન્ટોઝ શર્કરા હોય, આ પેન્ટોઝ શર્કરા, પછી ફોસ્ફેટ હોય અને નાઇટ્રોજન બેઝ તરીકે એડેનિન હોય એટલે એને એડેનિલિક એસિડ કહેવાય છે. પછી ડીઓક્સીથાઇમિડિલિક એસિડ એટલે કે ડીઓક્સીરિબોઝ હોય અને નાઇટ્રોજન બેઝ તરીકે થાઇમિન હોય. પછી ગ્વાનિલિક એસિડ, ગ્વાનિન નામનો નાઇટ્રોજન બેઝ હોય. યુરિડિલિક એસિડમાં યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ હોય. સાઇટિડિલિક એસિડ એટલે કે સાઇટોસિન નામનો નાઇટ્રોજન બેઝ જોડાય. આ બધા ન્યુક્લિયોટાઇડના ઉદાહરણ છે. ડીએનએ તથા આરએનએ ના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ હોય છે. મિત્રો, ડીએનએ અને આરએનએ છે એના બંધારણમાં ન્યુક્લિયોટાઇડ હોય છે. ન્યુક્લિયોસાઇડ ક્યારેય ડીએનએ અને આરએનએ માં હોતા નથી. શા માટે નથી હોતા મિત્રો, એ જરા વિચારજો,
એનો જવાબ આગળના લેક્ચરમાં મળી જશે. અત્યારે આપણે એના વિશે ચર્ચા કરતા નથી. વિચારજો, તમે મનોમંથન કરજો જાતે કે શા માટે ન્યુક્લિયોસાઇડ છે કે ડીએનએ અને આરએનએ ના બંધારણમાં ન હોય. ડીએનએ અને આરએનએ બંનેની અંદર ન્યુક્લિયોટાઇડ જ હોય છે. ઓકે, ડીએનએ અને આરએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. આપણે ખબર છે મિત્રો, ડીએનએ ડીઓક્સીરીબોઝ ન્યુક્લિક એસિડ અને રિબોઝ ન્યુક્લિક એસિડ એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, જેને જનીન દ્રવ્ય કહેવામાં આવે છે. એટલા માટે આનુવંશિક દ્રવ્ય કહેવાય કારણ કે ડીએનએ અને આરએનએ દ્વારા પિતૃઓના લક્ષણો એની સંતતિને વારસામાં મળે છે. એટલે કે આનુવંશિક લક્ષણો માટે ડીએનએ અને આરએનએ છે એ જવાબદાર છે. આના વિશે થોડોક અભ્યાસ તમે જાણો છો વિગતવાર, બરોબર છે. અભ્યાસ 12મા ધોરણમાં આપણે આનુવંશિકતાનો કરવાનો છે. તો ડીએનએ અને આરએનએ છે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. પૃથ્વી પરના મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે મિત્રો ડીએનએ હોય છે, પરંતુ કેટલાક વાયરસ છે એની અંદર જનીન દ્રવ્ય ડીએનએ, બાકી મોટે ભાગે જનીન દ્રવ્ય છે એ ડીએનએ હોય છે, બરાબર છે. અને વાયરસ જેવા અન્ય સજીવોમાં આરએનએ હોય છે. અને અપવાદ રૂપે કેટલાક સજીવો એ આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતા હોય છે, બરાબર. બાકી મોટા ભાગના સજીવમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ જ હોય છે. તો મિત્રો, આ વાત થઈ ગઈ આપણે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડની. ઓકે મિત્રો, ઓમ શાંતિ.